આપણે આગળના લેક્ચરની અંદર કોસેર અને લુઈસ અભિગમ વિશે ભણ્યા. આજે આપણે સહસંયોજક બંધ વિશે ભણીશું. સહસંયોજક બંધ કોને કહેવાય? કે સાહેબ એકદમ સિમ્પલ રીતે અત્યાર સુધી અમને જે રીતે સમજાવ્યું છે સાહેબોએ, એવું કહેવાય કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ કહેવાય. કોઈ એક પરમાણુ હોય, એક ઇલેક્ટ્રોન આપે, બીજો પરમાણુ બીજો ઇલેક્ટ્રોન આપે, ના બે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી જે બંધ રચાય એને કહેવાય સહસંયોજક બંધ. સંબંધ. સહસંયોજક બંધની અંદર સંયોજાતા પરમાણુ પરસ્પર બે નજીક આવે. આપણે જોયું છે સાહેબ લગ્નની અંદર બે પાત્રો પરસ્પર નજીક આવે. બામણ છે, એક જણનો હાથ લે, બીજાનો હાથ લે, એકબીજાના હાથ ઉપર હાથ મૂકી દે, બંને જણાએ સહિયારી ભાગીદારી કરી સંબંધ બનાવ્યો, સહસંયોજક બંધ બનાવ્યો. એક્ઝેક્ટલી સેમ એવી જ વસ્તુ થાય. અહીંયા બે પરમાણુ પરસ્પર નજીક આવશે, આની જોડે વધારાના ઇલેક્ટ્રોન હશે, આની જોડે વધારાના ઇલેક્ટ્રોન હશે, મતલબ એવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ભાગીદારી કરશે ત્યારે તેમની સંયોજકતા કક્ષામાં મતલબ બાહ્ય કક્ષામાં અષ્ટકપૂર્ણ નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય ત્યારે બે પરમાણુ વચ્ચે રચાતા બંધને આપણે સહસંયોજક બંધ કહીશું. લેગ્મીરે ઈસવીસન 1919 માં લુઈસની અષ્ટકપૂર્ણ સમઘનીય રચનાને ફગાવી દીધી. જે લુઈસે આગળ વાત કરી હતી કે બાહ્યતમ કક્ષાને સમઘન સ્વરૂપે કલ્પી લો અને સમઘનના દરેક ખૂણા ઉપર ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. ઉમદા વાયુની અંદર 8 ઇલેક્ટ્રોન હોય. તો એ બધી વાતોને સાઈડમાં કરી કે આવું બધું ના હોય. એને એવું કીધું કે સહસંયોજક બંધ રચાતો હશે. બે પરમાણુ જ્યારે જોડાતા હશે ત્યારે કયો બંધ રચાતો હશે? સહસંયોજક બંધ. એક જ તત્વના જુદા જુદા તત્વના, કોઈ એક જ તત્વ હોય, બે હાઇડ્રોજન હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન અને ક્લોરીન અથવા નાઇટ્રોજન અને હાઇડ્રોજન અથવા કાર્બન અને હાઇડ્રોજન, કોઈ એક જ તત્વના બી આવી શકે અથવા જુદા જુદા તત્વના, કોઈ એક જ તત્વના કે જુદા જુદા તત્વના એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી થઈને સહિયારી જોડ બનશે. ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને શું બનશે? સહિયારી ભેગી જોડ બનશે અને બંને પરમાણુની નજીક ઉમદા વાયુ જેવી ગોઠવણી થશે. દાખલા તરીકે હું વાત કરું ક્લોરીનની. ચલો સાહેબ, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે સાહેબ 7 ઇલેક્ટ્રોન. બીજો ક્લોરીન પરમાણુની નજીક આવશે, એને અલગ દર્શાવું ખાલી તમને સમજણ પડે એટલા માટે. એને ચોકડી વડે દર્શાવે. તમે બંને ટક્કા વડે પણ દર્શાવી શકો છો. તો જુઓ, આ ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન, આ ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન, બંને પરમાણુ નજીક આવી અને ભાગીદારી કરી તો બંને પરમાણુની નજીક શું થઈ ગયું? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આની નજીક પણ 8 થઈ ગયા. આ વચ્ચે વાળું જે ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય એને બંધકારક ઇલેક્ટ્રોન, બંધમાં ભાગ લેતા હોય એવા ઇલેક્ટ્રોન ધરાવતું અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. અને આ જે બધા ટપકા રહ્યા જે બંધમાં ભાગ નથી લેતા આ બધાને આપણે કહીશું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આને શું કહીશું આપણે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બે પરમાણુની સંજ્ઞાની વચ્ચે જે હોય એને શું કહીશું? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને એ સિવાયના જે યુગ્મો છે તો આની અંદર આ 3 અને આ બીજા 3, 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 1 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયું. દાખલા તરીકે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચનાની વ્યાખ્યા આપણને સમજણ પડી ગઈ કે ઉમદા વાયુ જેવી અષ્ટકપૂર્ણ ઉમદા વાયુ જેવી જો અહીંયા 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આની અંદર 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, અષ્ટકપૂર્ણ રચના પ્રાપ્ત થઈ. તો આ પ્રકારના બંધને આપણે શું કહીશું? સહસંયોજક બંધ કહીશું. ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p5 બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. જુઓ, બીજા ક્લોરીન પરમાણુમાં પણ 7 ઇલેક્ટ્રોન હોય. તો ક્લોરીન પરમાણુની અંદર 7 ઇલેક્ટ્રોન હોય એટલે અષ્ટકપૂર્ણ રચનામાં 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો બે ક્લોરીન પરમાણુ પરસ્પર નજીક આવશે માટે બંને ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરશે અને સહિયારી જોડ બનાવશે. માટે બે ક્લોરીન પરમાણુ વચ્ચે કેટલા બંધ રચાશે? જેટલા બે ઇલેક્ટ્રોન તો એક બંધ. 4 ઇલેક્ટ્રોન, ધારો કે અહીંયા જોશો તમે તો 4 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4, તેનો મતલબ બે બંધ. 6 ઇલેક્ટ્રોન છે તો 3 બંધ બનાવી એક સહસંયોજક બંધ બનાવે છે. ભાગીદારીની જોડ બંને ક્લોરીન પરમાણુઓને, આ જે ભાગીદારી વાળી જોડ છે એ બંને ક્લોરીન પરમાણુઓને અષ્ટકપૂર્ણ રચનામાં ભાગ લેશે અથવા અષ્ટકપૂર્ણ બનવામાં મદદ કરશે. ટૂંકમાં આ જે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન જે છે એ બંને પરમાણુઓને અષ્ટકપૂર્ણ કરી આપશે. કેટલીક શરતોને આધારે આપણે સહસંયોજક બંધની વાત કરવાની. આમ સહસંયોજક બંધ દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે. આ જે સહસંયોજક બંધ બન્યું એ કેવી રીતે બન્યું?
કે બંને પરમાણુમાં ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીના કારણે બન્યો છે, ભાગીદારીનું પરિણામ છે. દરેક સંયોજાતો પરમાણુ ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. સંયોજાતો જે બી પરમાણુ છે એ ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન આપશે આપશે ને આપશે. હા, પછી બે બંધ બનાવવા હોય તો બે ઇલેક્ટ્રોન, બહુ બધા પરમાણુ એવું કઈ જરૂર નથી કે બધા એક જ ઇલેક્ટ્રોન આપે. ઓક્સિજનની વાત કરું તો જુઓ સાહેબ, ઓક્સિજનની અંદર બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન હોય. ચલો, આ ઓક્સિજનની જોડે 6, હવે આ ઓક્સિજનની જોડે 6, તો હવે એક ઓક્સિજન કે હું એક ઇલેક્ટ્રોન આપું, ચલો એને એક આપ્યો, તો પેલો વાળો એક આપશે. બોલો અષ્ટકપૂર્ણ રચના થઈ? તો કે ના સાહેબ, 2 2 4 5 6 7 થયા. અહીંયા બી 2 4 5 6 7 8. બંને જણા એક એક ઇલેક્ટ્રોન આપ્યો તો શું થયું કે સાહેબ એક કામ કરો, આ એક આપશે અને અહીંથી બી એક મળશે આપણને. બંને જણા એક એક ઇલેક્ટ્રોન આપશે તો શું થયું જુઓ, આની જોડે અષ્ટકપૂર્ણ, આને એક એક ઇલેક્ટ્રોન. જુઓ એકદમ સીધી વાત કરું તો આ 6 ઇલેક્ટ્રોન હતા, બંને જણા એક એક ઇલેક્ટ્રોન આપશે. આને એક આપ્યો, આને એક આપ્યો, તો બંને જણા 7 થયા. કે 8 કરવા છે સાહેબ, આ એક આપશે, આ એક આપશે. બોલો આની જોડે 8 થઈ ગયા, તો કે હા સાહેબ આની જોડે 8 થઈ ગયા. હા, એનો મતલબ બે ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ રચાશે. ટૂંકમાં સાહેબ, ભાગીદારી કરતી વખતે જોડાતા બે પરમાણુ ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપશે. ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો આપે જ છે. ભાગીદારીના પરિણામ રૂપે બંને પરમાણુની બાહ્યતમ કોષ, ભાગીદારી થવાને કારણે બંને પરમાણુની બાહ્યતમ કોષ કેવી થઈ ગઈ? ઉમદા વાયુ અષ્ટકપૂર્ણ સમૃદ્ધ કોષ રચના બની જાય છે. હવે આ સહસંયોજક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે છે તેને આધારે એના 3 પ્રકાર પાડીશું આપણે. જો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને બે પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી બંને પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એમાં એવા બંધને આપણે એકલ સહસંયોજક બંધ કહીશું. દ્વિબંધ કોને કહેવાય? તો કે બે પરમાણુઓ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, બે પરમાણુઓ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી બે પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રોન બંધકારક યુગ્મો બે હોય તો એવા બંધને શું કહીશું આપણે? દ્વિબંધ કહીશું. ત્રિબંધ, સહસંયોજક બંધનો ત્રીજો પ્રકાર ત્રિબંધ, તો કે બે પરમાણુઓ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જો નાઇટ્રોજનની વાત કરું તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 5. તો એક કામ કરો કે સાહેબ 3 અને 2 5, 3 અને 2 5. એટલા માટે મેં મૂક્યા. જો આમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, તો કે હા સાહેબ આમાં 8 થઈ ગયા. હા, એનો મતલબ કે વચ્ચે 3 બંધ બન્યા, બે નાઇટ્રોજન વચ્ચે 3 બંધ બન્યા, અષ્ટકપૂર્ણ થઈ ગયું. તો બે પરમાણુઓ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી બે પરમાણુ વચ્ચે 3 બંધ રચાય, 3 ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય તો ત્રિબંધ કહેવામાં આવે છે. એના જુદા જુદા ઉદાહરણ આપીએ આપણે. જો મિથેનની વાત કરું તો મિથેનની અંદર CH4, તો સાહેબ કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? કાર્બનની વાત કરું તો સાહેબ કાર્બન 14મો સમૂહ, તો કાર્બનની આજુબાજુ 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એની જોડે હાઇડ્રોજન મૂકી દઈએ આપણે તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય. તો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન હોવાને કારણે એ પોતાનો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપશે. તો બોલો કાર્બન જોડે અષ્ટકપૂર્ણ રચના થઈ ગઈ. હાઇડ્રોજન જોડે નહીં થાય એનું કારણ તો કે સાહેબ હાઇડ્રોજન જોડે બે થશે. હાઇડ્રોજન એના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી, એટલે નજીકનો નિષ્ક્રિય વાયુ કયો છે? હિલિયમ. તો હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના બની ગઈ. તો આ થઈ ગયો મિથેનનું. લુઈસ બંધારણ પણ કહેવાય, બિંદુ બંધારણ પણ કહેવાય, બિંદુ રચના પણ કહેવાય, ઇલેક્ટ્રોનીય બંધારણ પણ કહેવાય. ગમે તે શબ્દ વાપરે. લુઈસની બિંદુ રચના જણાવો, લુઈસનું ઇલેક્ટ્રોનીય બંધારણ જણાવો. ચલો CO2 ની વાત કરું આપણે. CO2 કાર્બન, બે બાજુ બે ઓક્સિજન. લુઈસ બિંદુ રચના દોરતી વખતે ધ્યાન શું રાખવાનું? તો કે સાહેબ મધ્યસ્થ પરમાણુ તરીકે ઓછો વિદ્યુત ઋણીય પરમાણુ રાખવાનું. બહુપરમાણુય અણુ હોય તો ઓછા વિદ્યુત ઋણીય પરમાણુને મધ્યમાં લખવાનું અને તેની આજુબાજુ વધુ વિદ્યુત ઋણીય પરમાણુને ગોઠવવાના. એટલે કે ધારો કે સલ્ફર અને ઓક્સિજન હોય તો આ બંનેમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે? તો સાહેબ ઓક્સિજનની. કોની ઓછી? તો કે સલ્ફરની. તો કે સલ્ફરને આ વચ્ચે રાખવાનો, આજુબાજુ ઓક્સિજન ગોઠવવાના. મધ્યસ્થ પરમાણુ ધારો કે અણુની અંદર H2SO4 હોય, H2SO4, તો આપણે સલ્ફરને વચ્ચે રાખીશું અને આજુબાજુ ઓક્સિજનને ગોઠવીશું. એટલે વચ્ચે કયો પરમાણુ ગોઠવવો એમાં કોઈ કન્ફ્યુઝન નહીં આપણને. કેમ? તો સાહેબ ઓછો વિદ્યુત ઋણીય વચ્ચે ગોઠવો. ઓકે, ચલો સાહેબ કાર્બનની આજુબાજુ 4 છે તો કે સાહેબ 4 હોય તો આપણે 2 એના 4 મૂકીએ અને આ બાજુ
ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજનને આપણે 6 હોય તો અહીંયા 2 મૂકી દઈએ એટલે આના 8 થઈ ગયા. ઓકે સાહેબ, આના 6 હોય આપણે 8 કરવાના તો જુઓ આના અષ્ટકપૂર્ણ રચના થઈ ગઈ તો કે હા, આને થઈ ગઈ હા, આ કાર્બનની થઈ ગઈ તો કે હા. માટે CO2 નું લૂઈસ બંધારણ દોરતા આપણે આપણને તો આ શું છે CO2 નું લૂઈસ બંધારણ. ઇથીન એટલે ખબર છે CH2 ડબલ બોન્ડ CH2. આમ સિમ્પલ વાત કરું ને તો આવું બંધારણ બી આવડતું તો લૂઈસ બંધારણ આવડી જાય આપણને. કેમ તો કે સાહેબ C ડબલ બોન્ડ પછી 2 H આ મૂકી દો, 2 H આ મૂકી દો. ઓકે, હવે એક બંધ હોય તે 2 ટપકા મૂકવાના, બે બંધ હોય છે 4 ટપકા. જો એક બંધ છે તો અહીંયા 2 ટપકા મૂકી દો, આ 2 બંધ છે તો 4 ટપકા મૂકી દો, એક બંધ હોય તો 2 ટપકા. તો આ થઈ ગયું ઇથેનનું લૂઈસ બંધારણ. બંધ નહીં મૂકવાના, બંધને આધાર જગ્યાએ ટપકા મૂકવાના. જો ઇથેનનું લૂઈસ બંધારણ છે. ઇથાઇન નું બીજું નામ છે એસિટિલિન, જેનું સૂત્ર છે CH ટ્રિપલ બોન્ડ CH C2H2 ઇથાઇન કહેવાય. 10મા ધોરણમાં ભણી ગયા આપણે. તો ચલો C ટ્રિપલ બોન્ડ C તો C પછી H સાહેબ ટ્રિપલ બોન્ડ ની વાત કરીએ તો જો આના 3 અને આનો 1, કાર્બનના 4 હોય સાહેબ તો આના 3 અને આનો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. બાકીના ભાગીદારીમાં કોણ તો હાઇડ્રોજન નું આ મૂકી દીધો આપણે તો થઈ ગયા આમાં 8. તો કે આ સાહેબ જુઓ આ કાર્બનની આજુબાજુ 8, આ કાર્બનની આજુબાજુ 8 અને હાઇડ્રોજન જોડે 2. તો આ થઈ ગયું ઇથાઇન નું લૂઈસ બંધારણ. લૂઈસ બંધારણ કોઈ પણ પરીક્ષામાં 2 કે 3 લૂઈસ બંધારણ પૂછી નાખે તો તમને બધાને લૂઈસ બંધારણ દોરતા આવડશે કે નહીં? પ્રયત્ન કરવાનો. સાદા બંધારણો યાદ રાખો તો લૂઈસ બંધારણ આવડી જાય. લૂઈસ બિંદુ રચના લખતી વખતે ધ્યાન શું રાખવાનું તો કે સાહેબ તટસ્થ અણુની, ધારો કે હું વાત કરું મારે H2O નું લૂઈસ બંધારણ દોરવું છે તો ચલો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 1, 2 હાઇડ્રોજન છે એટલે 2 અને ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 6. તો ટોટલ 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ આખા લૂઈસ બંધારણમાં. 8 થી વધારે ટપકા ના હોવા જોઈએ. ઓકે સાહેબ, આમાં વચ્ચે કોને રાખશો તો કે મધ્યવર્તી O, બે બાજુ H હોય ને હંમેશા છેડે જ હોય. હાઇડ્રોજન હંમેશા કોઈ પણ બંધારણમાં છેડે જ મૂકવાના. જો બધામાં તમે જોશો તો હાઇડ્રોજન છેડે જ હશે, ગમે ત્યાં જોશો હાઇડ્રોજન છેડે જ હશે. ખબર પડી ગઈ? જુઓ ઓક્સિજનની વાત કરું તો જુઓ કેટલા બાહ્યતમ કક્ષામાં 6, 1 2 3 4 5 6. હવે હાઇડ્રોજનના 2 મૂકી દો, થઈ ગયું લૂઈસ બંધારણ. તો આ H2O નું લૂઈસ બંધારણ ટોટલ કેટલા થઈ ગયા? 2 આના 2 ચોકડી વાળા અને 6 ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ H2O નું લૂઈસ બંધારણ થઈ ગયું. તો લૂઈસ બંધારણ દોરતી વખતે તટસ્થ અણુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની. જેમ કે H2S ની વાત કરું તો સલ્ફરના બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય અને 2 હાઇડ્રોજનના 2 ટોટલ 8 થવા જોઈએ. ખાલી H2S ના બંધારણમાં ડિફરન્સ શું છે કે સાહેબ અહીંયા O ની જગ્યાએ S મૂકી દો. એક જ કુટુંબના છે ને O સર સેટેપ O. તો સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન. તો આ રીતે અષ્ટકપૂર્ણ H2S નું બંધારણ તમે આ રીતે લખો તોય ચાલે ને આ રીતે લખો તોય ચાલે. કારણ કે લૂઈસ બંધારણ એ અણુનો આકાર નક્કી કરતું નથી. તમારે આકાર જેવો દોરવો હોય આમ રેખીય દોરો તોય ચાલે અને અહીંયા આ ધારો કે SiCl4 છે હું ચોરસે દોરી શકું, આ CH4 છે આમ ચોરસે દોરી શકું. SiCl4 ની વાત કરું ચલો Si સિલિકોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 4. હવે 4 Cl છે તો એક Cl ની જોડે 7 હોય તો 7 ચોક 28, 28 ને 4 કેટલા થાય? 32 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ચલો સાહેબ Cl આમ ચોરસ બી દોરી શકો તમે. Cl ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના? 7. 1 2 3 4 5 6 અને 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 7. બાકી વધ્યા તો કે સાહેબ 4 સિલિકોનના જુઓ થઈ ગયું. તો આ થઈ ગયું SiCl4 નું લૂઈસ બંધારણ. ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં 1 નો વધારો કરવાનો. જો ઋણ આયન હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં +1 નો ઉમેરો કરવાનો. મતલબ સાહેબ ખબર ના પડી. જો CO3 -2 હોય તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, ઓક્સિજનની 6 તરીના 18 19 20 21 22 ને બીજા 2 ઉમેરો 24 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. જો CO3 - 2 નું બંધારણ બી હશે અહીંયા આવી જુઓ. તો કાર્બન ના જુઓ અહીંયા આ બે ગ્રીન મૂક્યા ને બીજા 2 આયા બાકી. કારણ કે જો ઓક્સિજનના રેડ કલરના 6, આ ઓક્સિજનના 6, આ ઓક્સિજનના 6, ઓક્સિજનના 6 6 6 6 તરી 18, કાર્બનના બ્લુ કલરના 4 મૂક્યા તો
18 અને 4 18 અને 4 22. હજુ આ બે ગ્રીન કલરના -2 બહારથી બે આયા. બે -2 એટલે આયન હોય. ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં ધારો કે એક ઋણ આયન હોય તો એકનો ઉમેરો કરવાનો, બે ઋણ આયન હોય તો બેનો ઉમેરો કરવાનો. ધારો કે PO4 -3 હોય, PO4 -3. ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 5. ઓક્સિજન 4 છે તો એક ઓક્સિજનમાં 6 હોય તો 6 ચોક 24. 24 અને 5 29 અને બીજા 3 29 30 31 32. ટોટલ 32 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. PO4 -3 નું બંધારણ દોરો ત્યારે. PO4 -3 જો આ 3 H કાઢ નાખું તો PO4 -3 થઈ જાય. આ H કાઢી નાખીએ તો આ H જતો રહે. આ ધારો કે અહીંયા માની લો કે આ H હું કાઢી નાખું, H જતો રહ્યો તો આ થઈ ગયું PO4 -3 નું બંધારણ. અને જો હું H રાખું તો બની ગયું H3PO4 નું બંધારણ. કોનું બની ગયું? H3PO4 નું બંધારણ. ધન આયન હોય તો એટલા ઇલેક્ટ્રોન બાદ કરવાના. જેમ કે NH4+1 હોય, NH4+1 હોય તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 વત્તા 4 હાઇડ્રોજનના 4, પણ આ 5 થી 4 9 ઓછા 1 એક બાદ કરવાનું. જો બંધારણ દોરું નાઇટ્રોજન NH4 છે એટલે 4H મૂકી દો સાહેબ, 4H મૂકી દઈએ, પતી ગયું. તો હવે 4H હોય તો 1 2 3 4 5 6 7 8 પ્લસ NH4+માં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 8 જ છે સાહેબ. અહીંયા તો આમાંથી એક બાદ કર્યું. જેટલો પ્લસ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન બાદ કરવાના. સંયોજકતા પરમાણુની સંજ્ઞા વચ્ચે લખવાની, તેની આજુબાજુ જરૂરિયાત મુજબ ઇલેક્ટ્રોન ગોઠવવાના, એની આજુબાજુ જરૂરિયાત મુજબ ઇલેક્ટ્રોન ગોઠવવાના. બહુપરમાણુય અણુમાં ઓછા વિદ્યુતઋણીય પરમાણુને વચ્ચે રાખવાનું. જેમ કે H3PO4 હોય, H3PO4 હોય તો મારે કઈ રીતે બંધારણ દોરવાનું? જ્યારે ફોસ્ફરસ વાળા સંયોજનો આવે ને તો આટલું યાદ રાખજો, P જોડે ઓક્સિજન દ્વિબંધથી. હવે મારે H3PO4 નું દોરવું છે, H3PO4 નું. તો કેટલા O વધ્યા? એક O તો વપરાઈ ગયો સાહેબ, એક O તો વપરાઈ ગયો. કેટલા O વધ્યા? 3. તો કે 3 OH મૂકી દો, 3 OH મૂકી દો, થઈ ગયું. હવે એની જગ્યાએ હું H3PO3 આપ્યું હોત તો સાહેબ P જોડે એક ઓક્સિજન તો દ્વિબંધી આવે જ, પણ કેટલા O વધે? તો કે 2. તો કે 2 OH રાખવાના, અહીંથી ડાયરેક્ટ એક H લખી દેવાનું. તો આ H3PO3 નું થઈ ગયું. H3PO2 નું આવે તો કે સાહેબ અહીંથી એક O કાઢી નાખવાનો, આ રીતે બનાવી દેવાનું. તો આ ફોસ્ફરસના ઓક્સિએસિડના સિમ્પલ સૂત્રો આપણે દોરતા હતા H3PO4 નું. તો P એની જોડે O આવી ગયા, હવે એની જોડે H, બરાબર, H3PO4. હવે જુઓ P ની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન હોય? P ની આજુબાજુ તો કે સાહેબ અહીંયા એક આલો, અહીંયા એક આપો અને અહીંયા એક આપો અને બે અહીંયા. ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. ઓકે, ઓક્સિજનની તો કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં ચલો કલર બદલી કાઢું. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. જો આના 6 મૂક્યા મેં, હવે આના 6 મૂકીએ તો કે 2 3 4 5 6. અહીંયા 2 1 2 3 4 5 6, પછી 1 2 3 4 5 6 થઈ ગયા. દરેક ઓક્સિજનના મૂકી દીધા. હવે હાઇડ્રોજનના ચોકડી વડે દર્શાવું એટલે તમને કન્ફ્યુઝન ના થાય. તો આ બની ગયું H3PO4 નું. હવે H3PO4 ની જગ્યાએ મારે H3PO2 નું લખવું હોય તો સાહેબ એક O કાઢી નાખવાનું અને અહીંયા સીધો H મૂકી દેવાનું. તો જુઓ H3PO3. H3PO2 નું કરવું હોય તો સાહેબ અહીંથી એક O કાઢી નાખવાનું, અહીંયા ડાયરેક્ટ H લખી દેવાનું. તો H3PO2 નું બંધારણ થઈ ગયું. એટલે ફોસ્ફરસના ઓક્સિએસિડના સૂત્રો દોરવા બહુ સહેલા છે. BeF2 તો કે સાહેબ B વચ્ચે રાખો, B ને વચ્ચે રાખો. B ની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, F ની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. ચલો 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. આ થઈ ગયું BeF2 નું. તમે ગોળ ચોકડી ગમે તે દર્શાવી શકો છો, બધે ટપકા દર્શાવો તો કોઈ કન્ફ્યુઝન જ ના રહે. કોનો ઇલેક્ટ્રોન ગણવાની ચિંતા નહીં. આપણે CO3-2 ની ચર્ચા કરી. CO3-2 ની અંદર B કાર્બન, એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 1 2 3 4. અહીંયા ઓક્સિજન છે તો અહીંયા 2 મૂકી દઈએ, અહીંયા 2 ઓક્સિજન મૂકી દઈએ. ચલો આના 6 એમને મૂકી દો, અહીંયા આના 6 અમને મૂકી દો. ઓક્સિજનના 6 હોય ને, અહીંયા 2 વપરાયા, 1 2 3 4 6 થઈ ગયા. હવે સાહેબ હજુ 2 ખૂટે છે, કારણ કે અહીંયા જુઓ, અહીંયા એક અહીંયા ખૂટે છે અને એક અહીંયા ખૂટે છે. તો એ 2 ખૂટ્યા ને એ આપણે બહારથી લાયા -2. CO3- અષ્ટકપૂર્ણ આજુબાજુ તમે નજર કરશો તો 8 ઇલેક્ટ્રોન થઈ જશે. એવી જ રીતે જુઓ ટૂંકમાં
ઓછા વિદ્યુતઋણીય પરમાણુને મધ્યમાં ગોઠવી તેની આજુબાજુ વધુ વિદ્યુતઋણીય પરમાણુને ગોઠવો. પછી એકલ બંધના ઇલેક્ટ્રોનની ગણતરી કર્યા બાદ વધેલા ઇલેક્ટ્રોનિકમાં બહુબંધનમાં ઉપયોગ થાય. મતલબ બધા સિંગલ બંધ બનાવી દીધા. સિંગલ બંધ બનાવ્યા પછી બધા વધ્યા ઇલેક્ટ્રોન, ધારો કે એક વસ્તુ છે કે મારે અહીંયા H2S માં 2 2 4 વપરાણા, તો હજુ 4 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા. તો કે પડ્યા રહ્યા એ કાં તો તમારે ડબલ બંધ બનાવવા પડે. જો ડબલ બંધ બનાવવા જાવ તો અહીંયા હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય. તો કે ડબલ બંધ ના બનાવો, બહુબંધ ના બનાવવા હોય તો પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકી દો. જો અહીંયા મેં સલ્ફરમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકી દીધા. અરે 2 1 2 3 4 વધ્યા હતા તો પડ્યા રાખ્યા મેં. આ 2 પડ્યા રાખ્યા. એને અબંધકારક ઇલેક્ટ્રોનિક બંધમાં ના વપરાતા હોય એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. જરૂરિયાત એ છે કે બંધિત પરમાણુ ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ કરતો હોવો જોઈએ. મતલબ બંધમાં વપરાયેલો ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરતો હોવો જોઈએ. એ રીતે તમારે ઇલેક્ટ્રોન ગોઠવવાના. બીજો બંધારણ દોરીએ. ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ જેમાંથી મળે? કીડીમાંથી મળી આવે. 11 માં 10 માં ધોરણની અંદર તમે મિથેનોઇક એસિડ પણ કહેતા હતા. જેનું સૂત્ર છે HCOOH. HCOOH. તો C એક્ઝેક્ટલી એનું સાદું બંધારણ જુઓ તો C ડબલ બોન્ડ OH. બરાબર, સાદા બંધારણ આપણે તૈયાર કરી નાખો તો બી ચાલે. પછી બહુ ચિંતા નહીં. કેમ? તો કે સાહેબ જુઓ, એક બંધ હોય ને ત્યાં 2 ટપકા, એક બંધ હોય ત્યાં 2 ટપકા, 2 બંધ હોય ત્યાં 4 ટપકા. થઈ ગયું? હવે જુઓ, બંધ ઉપર તો મૂકી દીધા કે સાહેબ આમાં અષ્ટક પૂર્ણ કરવા કેટલા ખૂટે છે? તો કે સાહેબ 4 છે. હજુ 4 ખૂટે. બોલો અહીંયા તો કે સાહેબ અહીંયા તો 2 જ જોઈએ. આ કાર્બનની આજુબાજુ અષ્ટક પૂર્ણ થઈ ગયા. ઓક્સિજનની આજુબાજુ તો કે 4 છે સાહેબ. તો કે હજુ 4 મૂકો. તો આ થઈ ગયું HCOOH નું ફોર્મિક એસિડ નું લૂઈસ બંધારણ. ફોર્મિક એસિડ નું. HNO3 ની વાત કરીએ. ચલો HNO3 ની. તો નાઇટ્રોજન વચ્ચે રાખીશું, આજુબાજુ ઓક્સિજન રાખીશું 3 અને ગમે તે એક છેડે H મૂકી દઈશું. સાહેબ નાઇટ્રોજનમાં એક જગ્યાએ દ્વિબંધ મૂકવો પડશે. હવે જુઓ, સિમ્પલ વસ્તુ કરીએ તો આ 1 2 3 4 5 6 7 8. નાઇટ્રોજનની આજુબાજુ 8 થઈ ગયા. અહીંયા 1 2 3 4. અહીંયા 1 2 3 4 5 6 થઈ ગયા. અહીંયા 1 2 3 4 5 6 થઈ ગયા. જો આની આજુબાજુ 8, જો નાઇટ્રોજનની આજુબાજુ 8, આ ઓક્સિજનની આજુબાજુ 8, આ ઓક્સિજનની આજુબાજુ 8, બધાની આજુબાજુ 8 થઈ ગયા. તો આ HNO3 નું બંધારણ થઈ ગયું. મજા આવે. લૂઈસ બંધારણ દોરવાના પૂછાય એટલે બહુ સહેલા. થોડી પ્રેક્ટિસ કરવી પડે. H2SO4 ની વાત કરીએ આપણે. જો H2SO4 તો કે સાહેબ સૌથી ઓછો વિદ્યુતઋણીય સલ્ફર એના વચ્ચે રાખો. એની આજુબાજુ 4 ઓક્સિજન મૂકી દો. પછી 2 છેડે 2H. અહીંયા 2H મૂકો તોય ચાલે, અહીંયા 2H મૂકો તોય ચાલે, અહીંયા 2 મૂકો તોય ચાલે. ટૂંકમાં હવે જુઓ તો કે સાહેબ સલ્ફ્યુરિક એસિડ નું બંધારણ દોરવું છે. 1 2 3 4 5 6. તો કે અહીંયા આ બાજુ 2 ના એક એક હશે કે અહીંયા 1 2 3 4 મૂકી દીધા. હવે આની વાત કરીએ. ચલો 1 2 1 2. હવે સાહેબ સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા. ચલો અહીંયા 1 1 આલ્યો, આ 1 1 અને આ 2 2 આલ્યા, 4 આપ્યા, મતલબ 6 થઈ ગયા. તો હવે કે સાહેબ આ જે ઇલેક્ટ્રોન હશે ને અહીંયા આ ઓક્સિજનના 1 2, અહીંયા બંને ઇલેક્ટ્રોન સલ્ફરના જ છે એટલે અહીંયા આરે ઓક્સિજનના 6 6 પડ્યા રહેશે. જુઓ બ્લુ કલરના બધા સલ્ફરના દોરી કાઢું એટલે તમને ખબર પડે. બ્લુ કલરના બધા સલ્ફરના દોર્યા મેં. જુઓ 1 2 3 4 5 6. હવે રેડ કલરના ઓક્સિજનના દોરું જુઓ તો કે સાહેબ અહીંયા 2 આવી ગયા, 6 ખૂટે છે. અહીંયા 1 આવ્યો તો કે સાહેબ 1 2 3 4 5 અને 6 રેડ કલરના ઓક્સિજનના. ચલો અહીંયા 1 2 3 4 5 અને 6. અહીંયા ઓક્સિજનના 1 2 3 4 5 6. અહીંયા ચોકડી વડે દર્શાવી દો. આ થઈ ગયું સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર. તો આ સલ્ફ્યુરિક એસિડ પર લૂઈસ બંધારણ આપણને આવડતું હોવું જોઈએ. ફોસ્ફોરિક એસિડની વાત કરી. HClO3 ની વાત કરીએ. HClO3 અથવા HClO4 એને કહેવાય HClO3 હોય તો ક્લોરિક એસિડ કહેવાય. HClO3 ક્લોરિક એસિડ. પણ એમાં એક ઉમેરી દઉં તો HClO4 તો એને પરક્લોરિક એસિડ કહેવાય. પરક્લોરિક એસિડ. ક્લોરીનની વાત કરીએ તો HOCl. HOCl. તો આની અંદર હવે જુઓ Cl ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો સાહેબ 7. ઓકે અહીંયા 2 O ના આવી ગયા. આ થઈ ગયું. હવે કેટલા O ખૂટે છે કે સાહેબ 1 O વપરાઈ ગયો છે, 3 O ખૂટે છે તો અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો. ઓકે સાહેબ O મૂક્યા પણ ઇલેક્ટ્રોન તો કે O ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે સાહેબ 2 આવી ગયા. જો 6 તો ખૂટે છે તો કે આ રહ્યા 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. આ થઈ ગયું HClO4 નું.
ધારો કે HClO3 નું કીધું હોત તમને ક્લોરિક એસિડ નું તો એક ઓ કાઢી નાખવાનું બસ આ પડ્યું રે આ HClO3 આ ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય બંધમાં નહીં વપરાતું આ બંધમાં વપરાયું આ વપરાયું આ વપરાયું પણ આ નહીં વપરાતું જુઓ આ બે ઇલેક્ટ્રોન પડ્યા રહે છે આ બંધકારક ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે HClO3 માં રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જણાવો સાહેબ તો કે બંધકારક એટલે જુઓ એક આર્ય બંધકારક કહેવાય 1 2 3 4 ચાર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ યુગ્મ કે 4 પણ ઇલેક્ટ્રોન કેટલા અબંધકારક કયા કયા કે સાહેબ જુઓ 1 2 3 4 5 6 7 8 9 HClO3 માં 9 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આવા બી MCQ પૂછાય આ ચેપ્ટર ની અંદરથી CO ની વાત કરીએ CO કાર્બન અને ઓક્સિજન તો સાહેબ કાર્બન ની જોડે બાયટમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે કાર્બન ની જોડે બાયટમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 4 તો જુઓ 1 2 અહીંયા બે બે ભાગીદારીમાં આપીએ 3 4 ઓકે 4 મે આ રીતે મૂકી દો જો અહીંયા CO ની અંદર એક અબંધકારક ઇલેક્ટ્રોન અહીંયા ધ્યાન આપો આ 1 2 3 4 હવે ઓક્સિજન ની અંદર તો કે સાહેબ ઓક્સિજન ની અંદર કલર બતાવી દો તમે ચલો ઓક્સિજન ની અંદર 6 હોય તો કે 1 2 3 4 5 6 હવે જુઓ બોલો આની જોડે અષ્ટક રચના થઈ તો કે ના આની જોડે થઈ તો કે હા હવે એક જોડે થઈ ના ચાલે સાહેબ એક કામ કરો કે કેવી વચ્ચેની ગોઠવણી કરો એક કામ કરો બંને જણાએ સરખી ભાગીદારી તો કરી આ ઓકે માં જોડે આમાં વધારાનું અહીંયા પડી રાખું કે અહીંયા પડી રાખું શું ફેર પડે છે એટલે એને ત્રણ બંધ બનાવડાયા વચ્ચે એક બંધમાં આ બંને ઇલેક્ટ્રોન કોના આયા ઓક્સિજન ના આયા તો જુઓ CO ની અંદર 1 2 અને 3 બંધ બન્યા તો આ અષ્ટક રચના થઈ ગઈ તો કે હા આ અષ્ટક રચના થઈ ગઈ તો હા એટલે CO નું બંધારણ ખાસ યાદ રાખજો આમ સિમ્પલ વસ્તુ છે હું તમને કહી દઉં CO નું તો કે સાહેબ આ રીતે દોર દો પતી ગયું તો આ રીતે તમે દોરવા જાઓ તો જુઓ શું કરશો તો કે સાહેબ 1 2 3 4 5 6 પછી અહીંયા બે મૂકશો અને અહીંયા બે મૂકશો થઈ ગયું પણ એ કેવી રીતે આવ્યું ખબર પડવી જોઈએ આપણને કે CO ના તો આ 1 2 2 4 જ છે તો કે સાહેબ આ 4 ઇલેક્ટ્રોન કોના આયા એ ઓક્સિજન ના આયા ક્લિયર તો આ CO નું પછી NO2 માઈનસ નું બી કોયડો છે આપણી ચોપડીમાં NO2 તો જુઓ નાઇટ્રોજન ની વાત કરીએ તો ઓક્સિજન એક બાજુ દ્વિબંધી મૂકી દો નાઇટ્રોજન માં એક બાજુ ઓક્સિજન દ્વિબંધી મૂકો અને એક બાજુ સિંગલ બંધી મૂકો હવે ઇલેક્ટ્રોન યુગ્મ લખો તો સાહેબ 1 2 3 4 5 6 નાઇટ્રોજન ની વાત કરીએ તો નાઇટ્રોજન માં આ બે ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ના છે આ બે નાઇટ્રોજન ના છે તો એક પડી રહેશે હજુ ઓકે સાહેબ અહીંયા 6 મૂકી દો આ થઈ ગયા 8 અહીંયા 1 2 3 4 5 6 હજુ -1 છે સાહેબ -1 કે એક કામ કરો સાહેબ એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દો તો થઈ ગયું NO2 -1 જુઓ NO2 -1 તો આ બધા લુઈસ બંધારણોની તમારે પ્રેક્ટિસ કરવાની આ સિવાયના બી ઢગલાબંધ લુઈસ બંધારણો બને તમને જેટલી બી ચોપડીમાં જેટલા બી સૂત્રો દેખાય બધાના લુઈસ બંધારણો ધીમે ધીમે દોરવાનો પ્રયત્ન કરવાનો તો લુઈસ બંધારણો જો આવડી જાય તો આ ચેપ્ટરમાંથી તમને 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય કે નીચેનાના લુઈસ બંધારણ દોરો તો તમને આવડવું જોઈએ આવા સ્વાધ્યાયમાં પણ 2-4 પ્રશ્નો હશે તો તૈયાર કરી નાખજો લુઈસ બંધારણ એટલે એકદમ સિમ્પલ વાત એનું સાદું બંધારણ દોર નાખવાનું સાદા બંધારણમાં પછી જ્યાં બંધ હોય ત્યાં 2 ટપકા એક બંધ હોય ત્યાં 2 ટપકા અને પછી 8 ઇલેક્ટ્રોન તૂટતા હોય ત્યાં બીજા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકી દેવાના તો એ રીતે તમને લુઈસ બંધારણ દોરતા આવડી જશે ઓકે ચલો ધન્યવાદ